આજે આપણે ભરેલા કારેલા બનાવવાના છીએ. તો તમને પણ એવું થતું હશે કે ભરેલા કારેલા બનાવવા એટલે એમાં શું મોટી વાત છે, પણ એવું નથી. બધાના ઘરની રીત અલગ અલગ હોય છે. પણ આજે બિલકુલ પણ કડવા ના લાગે એ સિક્રેટ સાથે અને એકદમ નવા જ પ્રકારના મસાલા સાથે આપણે ભરેલા કારેલા બનાવીશું. જ્યારે આ રીતનું શાક થાળીમાં પીરસાશે ને, ત્યારે બાજુમાં જે પણ પંજાબી શાક કે કોઈ પણ હશે એને સાઈડમાં રાખી બધા કારેલાનું શાક ખાવાનું પસંદ કરશે અને તમારા ઘરમાં ચોક્કસથી રોટલીઓ ઓછી જ પડશે. તો આપણે ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા કારેલા લીધેલા છે. આ રીતે પતલા ને લાંબા હોય એવા અને એકદમ લીલા, એટલે અંદરથી બી ઓછા હોય બને એટલા એ પ્રમાણેના. અને આને મેં તાજા લીધેલા છે કારેલા. અને જો હું થોડી વાર એટલે કે એક દિવસ છોડીને પણ બનાવવાની હોય ને, એટલે 1 થી 2 દિવસ આપણે છોડીએ ને કારેલા બનાવવા માટે, તો વચ્ચેથી 2 ભાગ કરી દેવાના, નહીં તો કારેલામાં બી વધી જશે અને પાકી જશે એકદમ. એટલે ફ્રેશ કારેલા રાખવા હોય તો તમારે વચ્ચેથી કટ કરી દેવાનું રહેશે. તો આ રીતે સરસ મજાની એની છાલ ઉતારી દીધેલી છે, પણ મારે તો તરત જ બનાવવા હતા એટલે મેં વચ્ચેથી કટ નથી કરેલા. તો આ રીતે એને છાલ ઉતારી અને ધોઈ દઈશું પછી. તો અહીંયા 6 જેટલા કારેલા થાય છે. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના લીધેલા છે. જો તમારી પાસે મને નાના નહોતા મળ્યા એટલા માટે, અને જો નાના મળી જાય તો તમારે એકદમ આખા કરવા હોય તો બને ત્યાં સુધી નાના કારેલાનો યુઝ કરવો. પણ આપણે થોડા પતલાને લાંબા છે તો આ રીતે વચ્ચેથી કટ કરી દઈએ, એટલે 2 ભાગ કરી દઈએ અને વચ્ચે કટ મૂકી દેવાનું આ રીતે, કારણ કે આપણે કારેલાને ભરવાના છીએ. એટલે આ રીતે વચ્ચેથી કટ મૂકી દેવાનો રહેશે. આપણે બી અત્યારે નથી કાઢવાના, એ આગળની પ્રોસેસમાં હું તમને કહીશ કે કઈ રીતે એની જાતે જ બી નીકળી જશે, આપણે કાઢવા પણ નહીં પડે. તો આ રીતે વચ્ચેથી કટ મૂકી બધા જ કારેલાને 2 ભાગ કરી દઈએ છીએ. અને હા, હજુ પણ તમને કહું કે જો બને ત્યાં સુધી નાના કારેલાનો યુઝ કરજો. એટલે જો નાના કારેલા હશે ને તો તમારે આ રીતે વચ્ચેથી ભાગ કરવાના, એટલે મતલબ બે ભાગ કરવાના નહીં રહે, આખા જ તમે કારેલા કરી શકશો. તો આ રીતે બધા કટ થઈ ગયા છે. તો એને સરસ રીતે એકવાર ધોઈ લઈએ. ધોઈ અને આપણે એને કુકરમાં બાફવાના છે. તો પ્રોપર ધોવાઈ ગયા છે. પણ હવે એક સિક્રેટ શેર કરીશ તમારી સાથે, બિલકુલ કડવા ના લાગે એના માટે આ રીતે મેં થોડું મીઠું લીધેલું છે, એના સાથે હળદર. તો અહીંયા મેં અત્યારે 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એવું લીધેલું છે. પણ આમાં મેં 2 વાર લીધેલું છે, એટલે અત્યારે જોઈએ ને તો 2 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલી હળદર લઈ આ રીતે મિક્સ કરી દેવાનું રહેશે પહેલાં તો. અને કારેલામાં વચ્ચે જે ભાગ કરેલો છે ને આપણે એના અંદર ભરવાનું છે. એ શું કામ? કારણ કે કારેલા છે ને આ રીતે અંદર ભરવાથી, એટલે જો બને ને એટલો મસાલો અંદર ભરી દેવાનો છે, મીઠું અને હળદર. તો આ રીતે ભરી કુકરમાં નાખી અને એને બાફવાના, એટલે જેથી કરીને બધી જ કડવાશ દૂર થશે. બિલકુલ પણ કડવા નહીં લાગે. એકવાર આ રીત જોઈ લેજો તમે પણ, કારણ કે હું તો આ રીતે જ કરું છું. આ મારા મમ્મીની રીત છે અને મને પર્સનલી બહુ જ ગમે છે. કારણ કે મને પહેલાં એવું હતું કે કારેલા હું નહીં ખાઈ શકું, કે મારા ઘરમાં કોઈ નહીં ખાઈ શકે જ્યારે હું સાસરે આવી ત્યારે. પણ મમ્મીના રીતથી જો આ રીતે હું કરવા માંડી ને કારેલા, તો મને પણ એટલા ભાવવા માંડ્યા. પહેલાં હું નથી ખાતી, પણ હવેથી હું પણ ખાઉં છું. મને એટલા બધા ટેસ્ટી લાગે છે અને બહુ જ ભાવે છે. તો હવે આપણે બધા કારેલાને આ રીતે ભરી દીધેલા છે વચ્ચેથી. અને 1 કપ જેટલું પાણી, એટલે કે અડધો ગ્લાસ પાણી નાખી અને કુકરની 3 વિસલ આવવા દેવાની છે. તો આ રીતે કુકર ચડાવી દઈએ ગેસ પર અને આને 3 વિસલ આવવા દઈએ. હવે 3 વિસલ થાય ત્યાં સુધી આપણે એનું સ્ટફિંગ બનાવી લઈએ. તો આ જે ભરવાનો મસાલો છે ને એકદમ ચટપટો અને ટેસ્ટી છે, એકદમ નવા જ પ્રકારનો મસાલો છે. તો એકવાર આ રીતે ટ્રાય કરજો, બહુ મજા આવશે ખાવાની. તો અહીંયા મેં અડધો કપ જેટલી મીડિયમ જે સેવ આવે છે એ સેવ લીધેલી છે. એની સાથે 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો અહીંયા મેં પહેલેથી જ ક્રશ કરીને રાખેલો જ છે, એટલે એ એડ કર્યું છે. અને સાથે એકદમ સરસ ટેસ્ટ વધારવા 1 ચમચી જેટલું ટોપરાનું છીણ નાખેલું છે. તો આ રીતે તમે નહીં કરતા હોય પણ આ રીતે કરજો જ, બહુ જ ભાવશે તમને લોકોને. અને કોઈને ખબર નહીં પડે કે આ કારેલાનું શાક તમે એને ખવડાવી દીધું. અને સાથે ગોળ નાખું છું. તો અહીંયા જોઈએ તો 4 ચમચી જેટલો ગોળ એડ કરેલો છે. હવે 3 થી 4 ચમચી ગોળ એડ કરવાનો, અને તમે જે રીતે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે. સાથે 1 ચમચી મરચું અને 1 ચમચી ધાણા જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીએ છીએ. કારણ કે ઓલરેડી આપણે હળદર અને મીઠું પહેલાં એડ કરેલું જ છે બાફવામાં, એટલે આપણે ઓછું એડ કરીશું. અને સાથે 1 પાવડું તેલ, એટલે કે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. અને સાથે નાનું હોય ને એ અડધું લીંબુ નીચવાનું છે. આ ચટપટું ને ટેસ્ટી લાગશે, જે ગોળને બેલેન્સ કરશે અને કડવાશને પણ ભાંગી નાખશે. એટલા માટે લીંબુ પણ એડ કરવાનું. અને થોડી કોથમીર એમ. તો આ રીતે મેં કોથમીરને પહેલેથી ધોઈ અને સૂકવી દીધેલી છે. તો એ રીતે હું એકદમ ઝીણી ઝીણી સુધારીને અંદર એડ કરી દઉં છું.
અને આ બધી જ વસ્તુને મિક્સ કરવાની છે. જો આ રીતે સેવ નાખવાથી તમારે ચણાના લોટની જરૂર નહીં પડે અને સેવથી તમારા કારેલા છે ફટાફટથી બની જશે. 3 મિનિટમાં તમારું શાક બનીને રેડી થઈ જશે. જો એકવાર બફાયેલા હશે કારેલા, પછી આ સ્ટફિંગ ભરી દો તો 3 થી 4 મિનિટમાં તમારું શાક બની જશે. અને જો તમે લોટ યુઝ કરો તો તમારે ટાઈમ લાગતો હોય છે અને નીચે ચોંટી પણ જશે. એટલા માટે આ રીતનું સ્ટફિંગ કરજો. તો અહીંયા સ્ટફિંગ રેડી થયું એટલી વારમાં 3 વિસલ પણ થઈ ગઈ અને કુકર ઠંડુ પણ થઈ ગયું છે. તો આપણે એને ખોલી દઈએ અને એકવાર ચેક કરી લઈએ ચપ્પુથી. તો 3 વિસલમાં આમ તો ચડી જ જશે અને 2 વિસલમાં પણ થઈ જાય, પણ 3 વિસલ કરશો તો એકદમ પરફેક્ટ ચડી જશે. એટલા માટે એકવાર જોઈ લઈએ. તો એકદમ બરાબર ચડી ગયા છે. તો હવે આપણે એને આ રીતે જાળીમાં કાઢી, એટલે કે ચાયણીમાં કાઢી એકદમ પ્રોપર ધોઈ લઈએ એકવાર. અને હવે એને અંદરથી આ રીતે બી કાઢવાના છે. તો બી આ એકદમ ઇઝીલી નીકળી જશે. જો ચપ્પુની પણ જરૂર નહીં પડે, હાથેથી જ નીકળી જશે. અને 2 હાથ એટલે કે હથેળીની મદદથી આ રીતે પ્રેસ કરવાનું, એટલે નીચે ટીપા પડશે. જો એક્સ્ટ્રા પાણી જે હશે ને, એટલે કે કડવાશવાળું પાણી, એ બધું જ દૂર થઈ જશે. એકદમ મતલબ કોરા થઈ જશે આપણા કારેલા. તો આને અલગ રાખી દઈએ. તો આ રીતે વચ્ચેથી બી કાઢી લેવાના છે બધાના. તો આ એકદમ હજી તમને એકવાર દેખાડી દો. જો આ રીતે હાથેથી જ કરશો ને, અંગૂઠાથી જ બી એકદમ ઇઝીલી નીકળી જશે. અને કારણ કે એકદમ સરસ બફાયેલા છે એટલા માટે આને વાર બિલકુલ પણ નહીં લાગે. જો તમે પહેલાં એને બાફ્યા પહેલાં આપણે એને કાઢશો ને બી, તો ટાઈમ લાગશે, પણ આમાં બિલકુલ વાર નહીં લાગે. અને 2 હથેળીમાં આ રીતે ભેગા કરી અને પાણી નિતારી દેવાનું રહેશે, એટલે બધી જ કડવાશ દૂર થઈ જશે, એકદમ સરસ થઈ જશે. તો બધા કારેલાનું મતલબ કડવાશ દૂર થઈ ગઈ છે અને આપણે એને મતલબ ઓલા કોરા પાડી દીધેલા છે, હાથેથી કરી અને પાણી વધારાનું કાઢી દીધેલું છે. હવે આપણે એને ભરવાનું છે. તો હવે આપણે આ નવા જ પ્રકારનું સ્ટફિંગ છે એને અંદર એડ કરીએ. આ રીતે ભરી એને પ્રેસ કરવાનું 2 સાઈડથી, અને આપણે આમ મુઠ્ઠી વાળીએ ને એ રીતે મુઠ્ઠીમાં એને લઈ લેવાનું અને આ રીતે એને દબાવી દેવાનું અને ભરી દેવાનું. તો એકદમ ઇઝી રીત છે ભરવાની પણ, અને આ રીતે તૂટશે પણ નહીં. આ રીતે ભરશો ને તો બધો મસાલો સરસ અંદર સુધી એમનેમ જ રહેશે. આ રીતે પ્રેસ કરવાથી એકદમ આમ છૂટા પણ નહીં પડે. તમે જોજો, આ રીતે એને કરી દેવાના રહેશે. તો આ રીતે આપણે બધા કારેલામાં મસાલો ભરી દીધેલો છે ને એક્સ્ટ્રા મસાલો બચ્યો છે એને સાઈડમાં રાખીએ, કારણ કે આપણે એને યુઝ કરશું. હવે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું અને એના અંદર આપણે 2 પાવડા જેટલું, એટલે કે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું રહેશે. આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ તમે ઓછું ખાવા માંગતા હોય તો તમે ઓછું પણ નાખી શકો છો. પણ જોવાનું નીચે દાજે નહીં, એટલે થોડી વારે તમારે હલાવતું રહેવું પડશે. તો આ રીતે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. અને તેલની અંદર આપણે અહીંયા 10 થી 12 નંગ જેટલા કાજુના એડ કરી થોડા ફ્રાય કરી લઈએ. એટલે આને આપણે લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી ફ્રાય કરશું અને તરત જ એને કાઢી લઈએ. કારણ કે આ રીતે થોડા ફ્રાય કરેલા કાજુ અંદર એડ કરશું ને તો ટેસ્ટ એકદમ વધી જતો હોય છે અને બહુ જ મજા આવશે ખાવાની. તો જરૂરથી એડ કરજો. તો જો આ રીતનો કલર થોડો ચેન્જ થઈ ગયો કાજુનો, એટલે આપણે એને તરત જ બહાર કાઢી લેવાના છે. હવે તેલમાં કોઈ પણ જાતના મસાલા એડ નથી કરવાના, કારણ કે ઓલરેડી જ આપણે એનું સ્ટફિંગ એટલું બધું સરસ કર્યું છે ને કે કોઈ પણ જાતના એક્સ્ટ્રા મસાલાની જરૂર આમાં બિલકુલ પણ નહીં પડે. તો આ રીતે તેલમાં સીધા જ તમારે કારેલાને ધીરે ધીરે અંદર સુવડાવવાના, એટલે કે નાખી દેવાના. તેલ ઉડે નહીં એ રીતે આ રીતે ધીરે ધીરે નાખી દેવાના. તો બધા જ કારેલાને સરસ રીતે ગોઠવાઈ દેવાના છે આપણે. અને મારા કયા વ્યુઅર્સ ક્યાંથી મને જોઈ રહ્યા છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો, એના સિટીના અને પોતાના નામ સાથે. તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને કઈ જગ્યાએથી જોવે છે. અને મને બહુ ખુશી થશે તમે મને કમેન્ટ કરીને કહેશો કે હું આ જગ્યાએથી જોઉં છું, અને તમને આજની રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આ રીતે ઉપર એક્સ્ટ્રા જે મસાલો બચેલો છે એને પણ આપણે ઉપર ભભરાઈ દેવાનો. તો આ રીતે ઉપર એડ કરી દેવાનો રહેશે છૂટો, એટલે કે પાથરી દેવાનો. તો એકદમ પ્રોપર પથરાઈ જાય પછી એને ધીરે રહીને આપણે હલાવવાની જરૂર નથી. આમ ખાલી છે ને ફેરવવાનો ચમચો અંદર, એમ તવેથો હોય ચમચો ગમે તે, જો આ રીતે ઉપર નીચે કરવાનું ધીરે ધીરે. કારણ કે જો તમે ચમચાથી ફાસ્ટ કરશો ને તો એ ભાંગી જશે. તો આને હલાવવાનું નથી, એટલે આ રીતે જ હલાવજો એકદમ હળવા હાથે. અને 1 મિનિટ આ રીતે મિક્સ કરી તરત જ એના અંદર થોડું પાણી આ રીતે એડ કરી દેવાનું. આમ જોઈએ તો અડધા કપ જેટલું પાણી એડ કરવાનું રહેશે, કે એનાથી થોડું ઓછું એમ. તો આ રીતે છૂટું આમ જોઈ લઈએ કે કેટલું આમ થોડા ડૂબે એટલું લાગે ને કારેલા, એટલું જ પાણી એડ કરવાનું. અને આને 2 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું. અને એટલે અથવા તો
તમે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું. તો તમે જોઈ શકો છો તેલ પણ સરસ છૂટું પડવા જ લાગ્યું છે. તો એકવાર આ રીતે ફરી હલાવી દઈએ. 2 મિનિટ થઈ ગઈ છે. અને આ કારેલાને બિલકુલ ચડતા વાર નહીં લાગે, કારણ કે ઓલરેડી ચડેલા જ છે અને અંદર મસાલો પણ કાચો નથી આપણે એડ કર્યો, એટલે પ્રોપર જ છે. એટલે આ રીતે એને જો તેલ એકદમ સરસ છૂટું પડે એટલે તરત જ આપણે એને ઉપરથી કાજુ એડ કરી દેવાના રહેશે. તો એકદમ ઇઝી રીત છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બનશે. તો એકવાર જો આ રીત ફોલો ના કરી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો મારું આમ પર્સનલ સજેશન છે કે જે લોકો નહીં ખાતા હોય ને કારેલા, એ લોકો પણ માગીને આ કારેલાનું શાક ખાશે. ચલો, એકદમ ઝટપટ ને ટેસ્ટી આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈએ. તો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. અને મારા વ્યુઅર્સ મને જ્યાંથી જોવે છે એ કમેન્ટમાં જરૂરથી એના સિટીનું ને ગામનું નામ કહેજો. અને સાથે એ પણ કહેજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે, અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. ચલો, ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.